રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલ. આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી વિકાસ સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે વેરાયટીની ભલામણ કરીએ છીએ અમારા વિસ્તારના ખેડૂતો તો વાપરે છે. અમારો વિસ્તાર એટલે ભાવનગર જિલ્લાનું તળાજા. આપણે એવા ખેડૂત મિત્રો પાસેથી આપણે માહિતી લેશું કે કેટલા દૂરથી આવેલા છે, એમને ગયા વર્ષે વેરાયટી કરી હતી, કેવી લાગી, અને તમે ક્યાંથી આવો છો એ પણ આપણે પૂછશું. એ હવને રામ રામ. તમારું નામ? પરમાર વિક્રમસિંહ નરેન્દ્રસિંહ, ગામ બુંજેઠા. કેવું ગામ? બુંજેઠા. બુંજેઠા. તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. નર્મદા જિલ્લો. એટલે આપણે સરદાર બાપુનું જે ટેચુ બનાવેલું છે ને, ના કેટલા કિલોમીટર થાય? 400 કિલોમીટર. 400 કિલોમીટર. હવે આજે તમે તળાજા શું માટે આવ્યા છો? કપાસ માટે. કપાસ માટે. કઈ વેરાયટી ગયા વર્ષે હતી? અમારે આ વેરાયટી હતી ને એક આયા હતી, હેરોનિકાનું મેજિક બોલ અને સાગરલક્ષ્મી વાળાનું મુગટ નામની વેરાયટી હતી. કેવી મજા આવી? સારી રહી. માવઠું છું છતાં કેવી મજા આવી? તોય સારું થયું. માવઠાનો વરસાદ આવ્યો હતો ને? આવ્યો તો તોય સારું. તોય વરસાદ સારો, તોય કપાસ સારો થયો, સંતોષકારક. પછી આમ શું કહેવાય કે વીણવામાં કેવી મજા આવી? સારું વીણવા. અને દવાના ખર્ચા ઓછા. હા, ઓછા દવાના ખર્ચા. એટલે આપણને અનુકૂળ પડે ત્યારે દવા છાંટવા નહીં કે છાંટવા જાવી જ પડે? અનુકૂળ હતા, આજે મારવી છે તો મારવાની, તો કઈ નહીં એમ. એટલે અતિશય દવા છાંટવી પડે એવું નહીં. ના. રાગે દવા છાંટવાની. તમારું નામ? મારું નામ છે લાલજીભાઈ બામણિયા. તાણીથી બોલો. લાલજીભાઈ બામણિયા, ગામ સમઢિયાળા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. ઓહો, ભૂકા કાઢી નાખ્યા. તમારું? અમે આપણ નામ બોલો ને. શંકરભાઈ. બહુ શરમાવો. લગ્ન થઈ ગયા કે? લગન થયા. આ તો પછી હું શરમાવાનું? ક્યાં આપણે હારાન ઘરે હાડું બંધ જવું ઘરે તમને લાડવા ખાવા? તો આ બધા જ ખેડૂત મિત્રો બહારથી આવ્યા છે અને એમને આ વેરાયટી કરી છે, પસંદ આવી છે. અને હજી અમે તમને કહી છીએ, બધા જ ખેડૂત મિત્રોને કહી દઉં છું, પાકા બિલમાં વસ્તુ લેવાની, જેથી કરીને હરેક વસ્તુનો ભાવ તમને ખ્યાલ આવે. કપાસની પાછળ બધી વસ્તુઓ લખેલી હોય, બિલ નંબર એમાં લખેલો, આપણે લોટ નંબર, બેચ નંબર લખેલો જ હોય. કોઈ પણ ખેડૂત મિત્રોએ કાળા બજારી દેવાની જરૂરિયાત નથી, બરોબર ને? કાળા બજારમાં બિલ તમે પાકું માંગો એટલે આપણે ખબર પડી જાય ને, બરોબર? અને અત્યારે હાલ આ મેજિક બોલના અને મુગટના ભાવ તમને ઘણા બધા વિસ્તારની માલિપા અલગ વધારે ભાવ લે છે. ઘરે ગામડે તમને ઊંચા ભાવ દે છે અને બિલ નથી લેતા. એવું ન કરો, મહેરબાની કરીને. હરેક ઠેકાણે મળી જશે. તમારા નજીકમાં વિસ્તારમાં તમને મળતો હોય નાથી લ્યો. હું એવું નથી તમે 200-500 કિલોમીટર તમે કાપીને મારી પાસે લેવા આવો. આજે મિત્રો લેવા આવ્યા છે, એમનો મારી ઉપરનો પ્રેમ છે, મારી ઉપરનો ભાવ છે. પણ બને ત્યાં સુધી નજીકમાં લ્યો તમ તારે, પણ કાળા બજારમાં તો નો જ લ્યો, બરોબર? તો આપ સૌ ખેડૂત મિત્રો અહીં સુધી આવ્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર છે. અને રજા આપશો તો આપણે એક વખત બોલવાનું છે, જય જવાન જય કિસાન.